આસો સુદ 12 છે, શનિવાર છે, 4/10/2025 વર્ષ છે. આપણે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય તેને માટે શું ના થાય? ઘરનો ત્યાગ કરે, ગામગ્રાસનો ત્યાગ કરે, પતિ પત્નીનો ત્યાગ કરે, પત્ની પતિનો ત્યાગ કરે. એ બધી કથા ચાલે છે. એમાં આપણે કારિયાણીના માચા ખચરની વાત કાલે જે કાલુ વાવણિયાની વાત કરી, આ બધા નિષ્ઠાવાળા ભક્ત કહેવાય. આવી નિષ્ઠા ન હોય 3 પેઢી સુધી ગોળ ના ખાધો મહારાજને માટે. માચા ખચરે કેટલાક મહત્વના કામ કર્યા એ અહીંયા લખ્યા છે. બધા તો નહીં લખાયા હોય, પણ જેટલા એટલા મહારાજના વખતમાં તો નિષ્કામ વ્રત મહારાજ કે એવા તો એક નિષ્કામ વ્રતવાળા માર્ગીના પંથમાં હતા એવા માચા ખચર છે કે જેના ઘરે કિમિયાવાળો આવ્યો કે તમે સદાવટ ચડાવો છો તો હું તમને એક તંત્ર મંત્ર કરી શીખાડું, તેમાંથી જે સમય ચાંદીમાંથી સોનું થશે. આવો એક માણસ આવ્યો ત્યારે માચા ખચરે કહ્યું કે તારે ચાંદીમાંથી સોનું થતું તું શું કરે ભીખ માગે છે? તારે તો જરૂર છે, તું કરને તે અંદરમાં. અહીંયા શું કરે? લાકડી લઈને ગામથી બહાર કાઢ્યો. માર્ગીના પંથમાં હતા. પછી તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય થયો. પછી તો કહેવાનું શું? એક નિષ્ઠાવાળા એનો ભત્રીજો જે શું નામ હતું, વસ્તા ખાચર. વસ્તા ખાચરને લગ્ન કર્યા પછી એના છોકરા સંતાન હશે ને મરી ગયા, પછી બીજું પરણ્યું તો તરવાર લઈને પાછળ પડ્યા કે જ્યારે લગ્ન કરે ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે એક જ મારી પત્ની છે, તો પછી આ લફ ક્યાંથી લાવ્યો, આ બીજી ક્યાંથી આવી? ત્યારે આ વાત મહારાજ જાણી ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, માચા ખાચર તમને તો મેં સંત કરેલા, ચિત્યાનંદ સ્વામી નામ રાખેલું અને તમારું એ જ નામ છે, તમારે આ બધું ના શોભે. ક્રોધ કામ લોભ તમને શોભે નહીં, તમે છોડી દો, ઘર છોડી દો, આવી જાઓ મારે ત્યાં. અને પાછા સંત કરી દીધા. પણ એને એક મહત્વનું કામ એ કરેલું જે અતિશય ઘરમાં દુષ્કાળ પડ્યો, 69 કાળ પડ્યો, એટલે 69મો કાળ પડ્યો. હવે કાળમાં લોકોને ખાવા ન મળે તો માચા ખચરને થયું ઓહો આ પોઝિશનમાં ક્યાં જશે? ત્યારે બધા આવા ઘણા ભક્તો થઈ ગયા જે મહારાજને કાળો લંગ્યો. મેં પહેલે રઘુનાથપુરના રઘુભાઈની વાત કરી હતી કે આવા માણસો હોય છે. 3 મહિના સુધી સંતોને રાખ્યા, જમાડ્યા, બેસાડ્યા અને આજુબાજુ સત્સંગ કરવા માટે લઈ જાય. પોતાને અનાજની ચિંતા કર્યા સિવાય આ બહુ મહત્વનું છે ભાઈ. પેટ માટે તો દુનિયા કરે છે. ગાયો ભેંસો પેટ માટે છે ને ભાઈ, ગાયો ભેંસો પેટ ભરે છે, કૂતરા બિલાડા પેટ ભરે છે. પણ તમે કોઈનું ભરણ પોષણ કરો, કોઈ ગરીબને ને અનાથને કાંઈક રોજીરોટી આપો, એવું કંઈક કરી બતાવો કે એનું ગુજરાન ચાલે, એવું કરી બતાવો. એ મહત્વનું છે. માચા ભક્તે આ કરી બતાવ્યું. 3 મહિના સુધી હર હંમેશને માટે સંતોને બ્રહ્મભોજન કરાવે. દાળ ભાત રોટલા જમાડતા હશે ભલે, જે કોઈ એની પાસે હશે, પણ દુષ્કાળમાં ક્યાંય માગે તો મળે નહીં. કે લોકોની પાસે ખાવાનું નહોતું તો આમની પાસે ક્યાંથી હોય? અને પોતાના કોઠાર ખોલા કરી નાખ્યા. ત્યારે એ રાજા હતા, વસ્તા ખાચર પાછળથી આવ્યા અને એમને આ ગુજરાન કરાવ્યું. એવા જ રઘુનાથભાઈ હતા રૂપપુર દેવ તેના, એને પણ એવું સંતોની પાસે ગયા અને સંતોને ગઢપુર ગયા અને સંતોને કહ્યું, સંતો મારે ગામ મંડળ ના આવે. હવે મંડળમાં તો ફરતા જ હતા, મારે આજ્ઞા જ કરેલી કે અહીંથી બધાના પૂરું ક્યાંથી પડશે? 5-5 હજાર સંતો હતા, અહીં ક્યાં પૂરું પડશે? તમે એક કામ કરો, ગામડા નીકળી જાઓ, ગામડામાં માગીને ખાવું પડશે. હવે ગામડામાં શું લોકો આપે? ગામડામાં માગી ખાય તો આપે શું? તે શેની પાસે પડ્યું છે તે કાંઈ આપે? ત્યારે આ ભગતે કહ્યું કે સ્વામીજી થોડા સંતો લઈને મારે ગામ આવો ને. તો કે દુષ્કાળ છે, આવીએ તો ખરા, તમારું ગામ નાનું અને સત્સંગી 2-3 છે. હવે એમાં 2 દિવસ રોકાઈએ, 1 દિવસ 2 દિવસ ભિક્ષા વ્રતે મળે ત્યાં સુધી શરીરમાં પેટ પોષણ તો કરવું પડે ને. ના સ્વામી, ગામ આખું સત્સંગી છે અમારું. તમારું ક્યારનું ગામ સત્સંગી થઈ ગયું છે? સત્સંગી છે અમારું ગામ તો આખું. આવો. કેટલા
50 સંતો લઈને ગયા. ભાઈ આ કરવું તો ક્યાં, પોષણ તો કરવું ને, દુષ્કાળ તો ઓલંગવો ને. 50 સંતો લઈને ગયા. અને રઘુનાથભાઈ આ 50 સંતોએ કહ્યું કે જ્યાં સુધી તમારા ઘરેથી ભિક્ષા 1 દિવસની 2 દિવસની લેવાની આજ્ઞા મહારાજની છે, પછી 5 દિવસ તમારા ઘરે ના લેવાય. રઘુનાથભાઈ આખા ગામમાં અનાજ પહોંચાડી આવ્યા, ઘી ગળ અને સીધું પહોંચાડી આવ્યા. અને કહ્યું આ સંતોને આપજો ને તમે જમજો. સંતોને જમાડજો ને તમે ભિક્ષાવૃત્તિમાં આપજો, કારણ કે મારે ઘરેથી નહીં લે. ઘરો ઘર સીધું પહોંચાડી આખા ગામમાં લ્યો. અને જ્યાં સંતો ભિક્ષા મુક્ત જોડી ભરીને ભિક્ષા મળે. સંતો કે અહીંયા આ બધા છે સત્સંગી, યાર છે સત્સંગી. અને બધાને કંઠી પહેરાવી દીધી, છે સત્સંગી, વાંધો ના આવે હો. તે ગામમાં 1 મહિનો ગયો, 2 મહિના ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એટલે કહ્યું સંતો, તો કે નામ તો ભૂલાઈ ગયું સ્વામીનું, પ્રસાદાનંદ કેવું સંતો. સંતો કેટલા મહિનાથી અહીંયા છો? 2 મહિનાથી. આટલા નાના ગામમાં 2 મહિનાથી ભિક્ષા મળે છે? ઘર તો 2 જ સત્સંગીના છે. નાના નાના સ્વામી, આખું ગામ સત્સંગી છે. એમ કથા વાર્તા થાય છે, બધા કથામાં આવે છે, બેસે છે. અને ગામમાં ભિક્ષાવૃત્તિ બધી જગ્યાએ સીધું સામાન મળી રહે છે. એમ તો કે આ ગામમાં મને ખબર છે ત્યાં સુધી 2 થી 3 ઘર જ સત્સંગીના છે. આખું ગામ સત્સંગીનું ક્યારથી થઈ ગયું પાછું? ત્યારે રઘુનાથભાઈને બોલાવીને કહ્યું કે રઘુનાથ, તો કે હા, આ 50 સંતોને ખવડાવે છે, સીધું ક્યાં સુધી ચાલશે? ચાલશે ને સ્વામી, ઘણું છે, કોઠાર ભરેલા છે, નહીં ખૂટે. એમ તો કે હા, પણ આ તારે ઘરેથી નહીં, આ ગામમાં આટલો બધો સત્સંગ, આખું ગામ સત્સંગી સ્વામી. આખા ગામમાં કોઈ સત્સંગ વગરનું છે જ નહીં. સંતો જ્યાં જાય તો જોડી ભરીને આપે છે. સ્વામી કે કામ કર, આપણે સત્સંગ સભા કરીએ, આપણે બોલાવીએ બધાને. હવે બધાને સત્સંગ કરવા માટે બોલાયા. બધા સત્સંગી છો? હા હા હા, પાકા સત્સંગી. કંઠી છે ને કંઠી બતાવી. સ્વામી કે બોલો. ત્યારે તમે સત્સંગી હો તો સંતોના અને ગ્રસ્તોના પંચવર્તમાન બોલો. હવે ગ્રસ્તોના તો દારૂ જુગાર માંસ ચોરી પરિસ્ત્રીષણ કદાચ શીખાડી દીધું હોય, પણ ત્યાગીની જરૂર ન હોય તો નાન શીખાડ્યું હોય ને તારે તો ક્યાં શીખાડ્યું હોય? નિર્લોભ, નિષ્કામ, નિર્માણ, નિષ્ઠ, નિર્મળ, નિર્પણ, આ બધું ચોથી શીખાડ્યું હોય. કે બોલો બોલો સંતોના વર્તમાન બોલો. એ તો સ્વામી એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એ તો સ્વામી ખબર નહીં, તારે સંતોને તમને ખબર ન હોય. પછી એને કહ્યું કે તમે સાચું બોલો, તમે સત્સંગી છો, આ સીધું ક્યાંથી આવે? પછી બીજા એમાં હાચા હોય ને ભાઈ, કે બાપજી અમે તો કાંઈ સત્સંગ નહીં, અમે આ કંઠી ભૃગનાથભાઈએ પહેરાવી છે અને કીધું છે કે તમે સમજો ને આ હરિસંતોને ભિક્ષાવૃત્તિ એ બધું સીધું, બધી વ્યવસ્થા. અરે 3 મહિના સુધી 500 ઘરની વ્યવસ્થા કરવી, વિચાર તો કરી જો. 500 ઘર ગામમાં હોય અને દરેકને આને આટલા ઘરે સીધું પહોંચાડવું, આટલા ઘરે સીધું પહોંચાડવું, અને એની પાસે સંતો મૂકવાના. અરે ધન્યવાદ છે ને સત્સંગ કરી ગયા. આપણે શું સત્સંગ કરી? સવારે 2 મિનિટ કથામાં આવવું હોય તો ઊંઘ ચડે છે, તો એ સત્સંગ એ કરી ગયા. અને પછી જે ગુણાતીતાન સ્વામી બોલ્યા છે, બહુ બોલ્યા. રઘુનાથ ક્યાં સીધું પહોંચશે? જ્યાં સુધી સ્વામી પહોંચે ત્યાં સુધી. પછી તારું આ તું ગામ ધણી છો, પછી તારો પરિવાર ક્યાં જશે? તો કે સંતો ક્યાં જશે? એ તો ભિક્ષા માગી ખાશે, તો હું ભિક્ષા માગી ખાઈશ. લે, સંતો જોડે હું ભિક્ષા માગવા જઈશ, એ ભેગો હું એને ભિક્ષા માગવાનો સમય આવે તો હું ના ભિક્ષા માગી શકું? અરે આનાથી અધિક કયું સ્વામી? આ દુષ્કાળમાં સંતોને સેવા કરવી એનાથી મોટી સેવા કઈ સ્વામી? આવી સેવા મને કરવા દો સ્વામી. ભગવાન બેઠા છે. અને ત્યારે ગુણાતીતાન સ્વામી બોલ્યા કે 12 મહિના સુધી ખવડાયા કર. જેને ભગવાન અને સંતોને સીધું જમાડે એની ઘરમાં કોઈ દિવસ ખોટ આવતી હશે? એનું સીધું ખાલી થતું હશે કોઈ દિવસ? તે આવા સંતો, આવા ભક્ત થઈ ગયા માચા ભગતે. 3 મહિના સુધી સંતોને રોક્યા, બોલો, જમાડ્યા, રમાડ્યા. અને મહારાજે નોંધ લીધી કે ભક્ત હોય તો માચા ભગત જેવા હોય. હા, અનન્ય પાત્ર છે, એવું ઘણા પાત્ર છે. પછી મૂળજી બ્રહ્મચારીની વાત કરી. મૂળજી બ્રહ્મચારી તો આપણે જાણીએ સત્સંગમાં પ્રસિદ્ધ છે. મૂળજી બ્રહ્મચારી જેવો નિષ્કામ ભક્ત કોઈ મળે નહીં. મહારાજે વચનામૃતમાં 3 વચનામૃતમાં મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરી છે કે આ મૂળજી બ્રહ્મચારી, સોમલા ખચર અને મયારામ ભટ્ટ
એ ગમે તે જગ્યાએ જાય તો એને ગમે તેવા સ્ત્રીઓના યુથમાં રહે તો વિકાર ન થાય. જેમાં થાંભલાને વિકાર થાય તો આ 3 જણાને વિકાર થાય. એવા નિષ્કામ છે બ્રહ્મચારી એવા હો. અને આપણે જાણીએ જ છીએ બ્રહ્મચારી મૂર મચ્છિયાઓના, મૂરજી બ્રહ્મચારી નામ મૂરજી બ્રહ્મચારી રહ્યું. મુકુંદાનંદ બ્રહ્મચારી નામ હતું, બધા મૂરજી બ્રહ્મચારી કે મૂરજી બ્રહ્મચારી મુકુંદાનંદ મૂરજી બ્રહ્મચારી આવી ગયો. રામાનંદ સ્વામીના વખતના સંત હતા, દીક્ષા લીધેલી રામાનંદ સ્વામી પાસે, મૂરજી બ્રહ્મચારી. મચ્છિયાઓમાં એના બાપાનું નામ કૃષ્ણારામ, એનું માતાનું નામ રઈબા. રામાનંદ સ્વામી ગામ ફરતા ફરતા આવ્યા, મચ્છિયાઓમાં આવ્યા અને લોકોએ બહુ મચ્છિયાઓના ભાવિકોએ સેવા કરી. તે ખાસી સેવા થઈ, 500-600 રૂપિયાની સેવા થઈ. તે સ્વામી કે અમે આ પૈસા તો લઈ જતા નથી. રામાનંદ સ્વામી ફર્યા છે, મહારાજ તો ફર્યા છે, પણ રામાનંદ સ્વામીની વાત ન કરે એટલું ફર્યા છે. ક્યાં ખાણગામ, ક્યાં ભુજમાં વાઘોરા, જુઓ તો ખરા, ક્યાં ને ક્યાં ફર્યા છે. ક્યાં કાળા તળાવ, તેરા, આ બધા રામાનંદ સ્વામીના પ્રસાદીના ગામ, બધા ગામ રામાનંદ સ્વામી ફર્યા. ક્યાંથી ક્યાં ફર્યા, નહીં ઘોડું નહીં કાંઈ, પગપાળા જવાનું. આટલી શ્રદ્ધા તો ભાઈ દુર્લભ. ગુજરાતમાં ઘણા, આ મહેસાણામાં ગયા તો કુશળીબા શું કે એકવાર અહીંયા રામાનંદ સ્વામી આવેલા, લ્યો આ ફરી વરેલા અહીંયા આટલે સુધી. ધન્યવાદ છે ને મહાપુરુષને, ગજબનું. રામાનંદ સ્વામી ત્યાં આવેલા અને રકમ બચેલી તો મહારાજ કે રામાનંદ સ્વામી કે આ રકમ અમારે લઈ જઈને શું કરવાની છે. એમાં મૂરજી બ્રહ્મચારી એટલે કે ત્યારે એ મૂરજી આવ્યો, સભામાં બેઠો, ત્યારે એના પિતાશ્રીને કહ્યું કે આને જનોઈ આપી છે? તો કે ના, જનોઈ નથી આપી. અચ્છા, તો લાવો જનોઈ આપી. તેને પિતાશ્રીનું મૃત્યુ થયું, માતા જ હતા, એટલે વિધવા બેન, એટલે કે લાવો જનોઈ. તો મોટો ઉત્સવ કર્યો રામાનંદ સ્વામી. તો 500 રૂપિયામાં તો ગામ જમી જતું ભાઈ. મોટો ઉત્સવ કર્યો, ધામધૂમથી જનોઈ આપી અને રામાનંદ સ્વામીને જનોઈ ધારીને જનોઈધારી બનાવ્યો. 8 વર્ષની ઉંમર, બ્રાહ્મણના છોકરાને 8 વર્ષે. અને ભાઈ નિયમ એવું છે, 11 વર્ષે છત્રીના છોકરાને, પટેલના છોકરાને જનોઈધારી કર્યો 14 વર્ષે. આ નિયમ છે, બધા જનોઈ ધારણ કરી શકે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય. જનોઈ ધારણ કરાવી. રામાનંદ સ્વામીની મૂર્તિમાં આનું મન લાગી ગયેલું મૂરજી બ્રહ્મચારીનું. પછી મૂરજી બ્રહ્મચારી તો જજમાનનું વૃત્તું કરતા, કાંઈક તો આજીવિકા ચલાવવી પડે ને, એટલે જજમાન મૂર્તિ કરતાં કરતાં કોઈ કન્યાને કોઈ વિશ્વાસુ માણસ, નિષ્કામ માણસ, એટલે કોઈ પેલે દુભાષ શું કહેવાય એને, ભૂમિઓ જોતો લઈ આવે, કન્યાને મૂકી આવે ને બીજા ગામથી લેતા આવે ને એવા રીતે. એટલે એક ગામમાં કન્યા મચ્છિયાઓની પ્રણાવી હશે, તેને પાછી લેવા જવાની હતી. તો પાછી લઈને રસ્તામાં રાત્રિ પડી ગઈ, દૂરનું હશે એટલે. તો એક પેલે ધર્મશાળાઓ હતી, ધર્મશાળાના રૂમમાં મૂરજી બ્રહ્મચારીને બેનને કહ્યું કે બેન આમાં ઊંઘી જા, હું બારે સૂતો છું, ચિંતા ન કરતા. હવે રાત્રે બેનને ગમે તે હોય પર વૃત્તિ બદલાણી, ખોટી વૃત્તિ. કારણ મૂરજી બ્રહ્મચારી ભાઈ રૂપવાન હતા ને પ્રસન્ન માણસ હતા, એને જોઈને આની વૃત્તિ બધા વિકાર જાગ્યો. એટલે મૂરજી બ્રહ્મચારી પાસે બારે આવી ત્યારે કીધું કેમ બેન બારે આવ્યા? સૂઈ જાઓ, હું બેઠો છું, ભય નથી કોઈ જાતનો, અહીં કોઈ ભય છે જ નહીં, આપ નિશ્ચિંત રહી જાઓ, હો જાઓ સૂઈ જાઓ. બીજી વાર બેન આવી, બીજી વાર પણ મૂરજી બ્રહ્મચારી સમજી ગયા કે આ ધંધો સારો નથી, આમાં કંઈ ભ્રષ્ટ થશું. એટલે મૂરજી બ્રહ્મચારી તે જ દિવસે આ બધું ધંધો બંધ કરી નાખ્યો કે આમાં ના પડાય, આ તો ભ્રષ્ટ કરી નાખે. ભ્રષ્ટવાળો છે ભૂમિએ ઘણો, તણખે બાગ લાગે તે તણો, આમાં દાગ લાગી જાય ક્યારેક. એક દિવસ એની માં રહીબાને કહ્યું કે રહીબા, બા મારે સાધુ થવું છે. અરે રહીબા કે તું હું સાધુ થવા જા, હું તો એકની એક છું, ઘરમાં તો કોઈ છે નહીં, અને તારે સાધુ થવું છે, મારું કોણ રક્ષણ કરશે, મારું ભરણ પોષણ કોણ કરશે? મૂરજી બ્રહ્મચારી કંઈ બોલીએ ન શકે, બેઠા રહ્યા પાછા એમને એમને. પણ મનમાં નિશ્ચા ચિંતા રહી, ઘરમાં રહેવું નથી. બહુ પ્રયાસ કરેલા છે ભાઈઓ, આ બોલો ઘરમાં રહેવું નથી, ઘર છોડીને એક દિવસ ચાલ્યું જવું છે. એમાં એક દિવસ રહીબા એની બેનપણી મૈયારીબેનને ત્યાં ગયા. તો મૈયારીબેનને ત્યાં ગયા એટલે મૈયારીબેન રોતા હતા કે બેન રોએ છે શેની, શું થયું? તો કે જુઓ ને આ કુપાતર પાક્યા, દરરોજ પૈસા માગે, દરરોજ પૈસા માગે, અને હું ક્યાંથી પૈસા લાવું?
હું પૈસા લાવું ક્યાંથી ને નથી આપતો એટલે માર કરે. જો આ લોહી લુવાણ કરી નાખ્યું. અરે રહી બા કે આવા કુપાત્ર, મારો મૂર્જી આવો થાય તો શું થાય? મારો મૂર્જી ભવિષ્યમાં આવો થાય એના કરતાં મેલ પડતું ત્યારે મારે ક્યાં જરૂર હતી? હું સુખેથી રોટલા ખાઈશ, ગમે તે મળી જશે. હું હાથ પગ ચાલે ત્યાં સુધી પછી મહારાજ બેઠા છે. પછી એને મન ઉદાસ થઈ ગયું કે આવા છોકરાઓ ઘરે ના રખાય. ઘરે છોકરા રહે તો આવું જ થાય ને, એનું થયું મારું થાય. મૈયારીને આટલી બધી તકલીફ છે, છોકરો છે તો આપણે જ્યારે જન્મ આપ્યો ત્યારે આ ભાવ નથી આપ્યો હતો. આપણે એને મોટા આ માટે કર્યા છે, અને આ કર્યા પછી જો આવું થતું હતા ધંધો ના કરે. રહી બા છોકરાનો હાથ પકડીને મુરજી બ્રહ્મચારીને લઈ અને રામાનંદ સ્વામીને ત્યાં ગયા. 3 દિવસ રોકાયા. 3 દિવસ રોકાયા પછી વળતી વેળાએ થોડા રડ્યા એટલે રામાનંદ સ્વામી કહે રહી બા ચિંતા ના કરો, મારી માં સુમતીએ રડ્યા હતા હું નીકળ્યો ત્યારે, એ તો બધું હરખું થઈ જાય પછી. અને રહી બા પછી એનો સંકલ્પ છોડી દીધો. બસ ત્યાં રહ્યા શાંતિથી. અને આને મુરજી બ્રહ્મચારીને બ્રહ્મચારીની દીક્ષા આપીને મુકુંદાનંદ બ્રહ્મચારી એવું નામ રાખ્યું. પછી તો શ્રીજી મહારાજ ગાદે રાજાધિરાજ થયા, ગાદી ઉપર બેઠા અને રામાનંદ સ્વામીએ આ બ્રહ્મચારીને સેવામાં આપ્યા. મહારાજ મારા અનન્ય કૃપાપાત્ર સેવક છે, એ તમારી સેવામાં રાખો. અને જેટલી રામાનંદ સ્વામીની નિષ્ઠાથી સેવા કરતા હતા એના કરતાં અનંત ગણી નિષ્ઠાથી મુરજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજની સેવા કરી. અને મહારાજ એવા રાજી થઈ ગયા મુરજી બ્રહ્મચારી ઉપર, એવા રાજી થઈ ગયા, પોતાનું ઐશ્વર્ય આપ્યું. ઘણાને ઐશ્વર્ય આપ્યું હતું, સનેપાત થઈ ગયો. અલિયા ખાચરને આપ્યું, ન જીરવી શક્યા. રવજી સુથારને આપ્યું, જે ભજનાનંદ પાછળથી થયા એ જીરવી ન શક્યા. ઘણી વાતો છે ભાઈ. શેખજીને આપ્યું. મહારાજ કે સિંધમાં સત્સંગ કોણ કરાવશે? સિંધ જાણો, કચ્છથી પહેલી બાજુ સિંધ, પાકિસ્તાનની વેચમાં. સિંધમાં સત્સંગ આ સિંધી ભાઈઓ હતો, આ ભાષા જાણતો હતો શેખજી. કે મહારાજ હું સત્સંગ કરાવું, તને ક્યાં બોલતા આવડે? તમારું વચન હશે તો બોલતો શીખી જઈશ. મહારાજ કે લે તારી દાઢીમાં આપું તારે ઐશ્વર્ય. કોઈ પણ આમ દાઢી બતાવીશ ને એટલે એને સમાધિ થઈ જશે. પછી આમ દાઢી વેંચી જશે, સમાધિમાંથી જાગશે. આવી સમાધિ આપી. બોલો આવું સમાધિનું મહારાજના જેવું ઐશ્વર્ય. અને આ ભાઈ સિંધમાં જતા ગુજરાતમાં રોકાઈ ગયા. મહારાજે ના પાડી હતી કે ગુજરાતમાં ઘણાય છે, તારે સિંધમાં જવું છે, પણ ચમત્કાર મળે ને એટલે લોકો ખુશ થઈ જાય. સિંધમાં રોકાઈ ગયા. ઐશ્વર્ય ઘણાને આપ્યા હતા, પણ ઐશ્વર્ય એવું ને એવું મુરજી બ્રહ્મચારીને પણ ઐશ્વર્ય આપ્યું. શેનું ઐશ્વર્ય આપ્યું? માળા આપી. મુરજી બ્રહ્મચારીને કહ્યું કે આ માળા જેને અડાડશો ને એને સમાધિ થઈ જશે. માળા જેને અડાડશો ને સમાધિ થઈ જશે. અને સમાધિમાંથી ઉઠાડો ને તો ફરીવાર માળા અડાડવાની પાછી સમાધિમાંથી બહાર આવી જશે. મારે લે જાઉં મચ્છિયા, મારે કંઈ જવું નથી. મારે તો રામાનંદ સ્વામી તમારી સેવા કરવાનું. પણ હું કહું છું ને તમારે મચ્છિયા જવાનું છે. સારું ત્યારે એ મચ્છિયાઓ ગયા અને સત્સંગ કર્યો મુરજી બ્રહ્મચારી. મુરજી બ્રહ્મચારી કોઈ ગ્રંથ લખ્યો એવું આવતું નથી, પણ મુરજી બ્રહ્મચારી સત્સંગ કર્યો અને પછી કોઈ અવળો ચાલે ને સમાધિ કરાવે ને મારા આડાડે સમાધિ થઈ જાય ને પાછું સમાધિમાંથી બહાર આવે. હવે એમ કરતાં એક બેનને સમાધિ કરાવી. સમાધિ તો થઈ ગઈ પણ પાછી અરે ઉઠી જ નહીં. લો હવે શું કરવું? સમાધિમાંથી પાછું ઉઠવું તો પડે ને. પાછું સમાધિમાંથી બીજી વાર મારા અડાડે તો ઉઠી નહીં. મુરજી બ્રહ્મચારીને મહારાજનો પત્ર આવ્યો એટલે એને કે મારે તો જવું છે ગઢપુર. હવે તો કે આ બેનને ઉઠાડો. તે નથી ઉઠતી, હું શું કરું? કે પણ તમે સમાધિ કરાય તમે ઉઠાડો ને તો મારું શું કામ એમાં? કે મારે જવું જરૂર. રોકાયા નહીં બ્રહ્મચારી. બેન એમને એમ રહી. પછી તો જાગી જઈ બેન, પણ એવા ખીજાણો. ગામનો દાખતર નામ, સુરસી નામ હતું એનું. દાખતર એવો ખીજાણો તે મુરજી બ્રહ્મચારીનું ગામ ગરાસ બધું મકાન લઈ લીધું. મુરજી બ્રહ્મચારી મારે ક્યાં લેવા દેવા? દોષીને જે કરવું કરશે, મારે શું લેવા દે? હું કેમ ગામ ગરાસ લઈ લે તો શું ફેર પડે? હવે એ તો મહારાજની સેવામાં હતા. એને કહેતા ખેતરને ઘરને લઈ લે તો ફેર શું પડે મુરજી બ્રહ્મચારીને? મુરજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હતા. પછી થયું શું ભાઈ? મોટા પુરુષનો અપરાધ થાય ને એનું પરિણામ સારું ના આવે. મુરજી બ્રહ્મચારીનું અપમાન કરીને કાઢ્યા અને ઘરોશ્રી બધું લઈ લીધું. ચોમાસું આવ્યું નજીક, વરસાદનો છાંટો નહીં.
ગામમાં અકળાયા, વરસાદનો છાંટો નહીં, ગામ ધણીની પાછળ પડી ગયું આખું ગામ. તારો જ વાંક છે, તારો જ વાંક છે. આવા બાપલા બ્રહ્મચારીનું અપમાન કર્યું, ત્યાંથી વરસાદ પાપીને ગામમાં વરસાદ ક્યાંથી આવે? તારે પાપે અમે બધા મર્યા, તારા પાપે અમે મર્યા. આ ક્યાંથી મેળ બેસે? જ્યાં બ્રહ્મચારીને રાજી કરની તો વરસાદ નહીં થાય. બાન તો ઊભી થઈ ગઈ પાછી, અને આ બધું લઈ લીધું તે, અને એનો અપરાધ થયો. તે મારા બધા વરસાદ શ્રાવણ મહિનો ખેંચાઈ ગયો, વરસાદ ના થયો. ભાદરવો ચાલતો થવાનો થયો, વરસાદ નહીં. પછી મહારાજને કાગળ લખ્યો કે પેલા બ્રહ્મચારીને મૂકો, નહીં તે ભૂખે મરી જશે. મહારાજ કે જાઓ બ્રહ્મચારી, હું કરવા જાઉં? હું કરવા જાઉં? મેં હું બગાડ્યું છે, હું જાઉં? અરે તમે પેલી દોષીને મૂકી આવ્યા છો ને એમને સમાધિમાં, એ તો તમે માળા આપી એને, મેં ખાલી માળા અડાડી હતી, તો તમારું કામ છે જગાડવાનું, હું શું કરું? અરે પણ જાઓ ને, હવે હું કહું છું ને ત્યાં, હું શું કરવા જાઉં? મહારાજ એ દોષી ઊભી થાય કે ના થાય, મરી જાય તો મને શું ફેર પડે એમાં? મારે તો તમે સહી સલામત રહ્યો એટલે મારે બધું આવી ગયું. મારે જો આ કાગળ આવ્યો, આ કાગળ આવ્યો છે કે ગમે તે મૂર્તિ બ્રહ્મચારીને મૂકો, અમે એનું સન્માન કરીશું, અમે રાખીશું, ખવડાવી. મારે સન્માન જોતું નથી, જેને સન્માન જોતું હોય જાય. પણ તમે બધું બૂટું બાળીને આવ્યા છો ને બીજો કોણ જાય? ત્યારે સળગાવી તમે ઓલાવું તમારે જ પડશે ને ત્યાં જઈને. પછી મૂર્તિ બ્રહ્મચારીને પાછા તૈયાર કર્યા. મૂર્તિ બ્રહ્મચારી ગામમાં રોકાયા 2 દિવસ. જેવા રોકાયા ને ધડામાર વરસાદ 3-4 દિવસ હેલી થઈ, પાણી પાણી કરી નાખ્યું. ગામના લોકો કે આવા મહાપુરુષનું અપમાન કરે તો આ જ થાય ને, શું થાય? હે, વરસાદ થયો, ધામધૂમથી વરસાદ થયો એ ગામમાં. એ મૂર્તિ બ્રહ્મચારી મહારાજના દાસાનું દાસ થઈને આ સત્સંગમાં રહ્યા. ઘણી બધી વાતો મૂર્તિ બ્રહ્મચારીની છે ભાઈ, એમાં સમજે તેને શ્રીપતિમ શ્રીધરમ સર્વ